નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આ રાજ્ય સરકારે પેન્શનરોના ડીએ અને ડીઆરમાં ફરી એકવાર 3%નો વધારો કર્યો છે। તો મિત્રો, અત્યારે જ સામે આવ્યા છે મોટા સમાચાર અને અમે તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ। એટલે મિત્રો, તમે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ અગત્યના વિડીયો જોવા માટે, અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો દર્શક મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં સમયાંતરે વધારાની આતુરતાથી રાહ જોવે છે। તો તાજેતરમાં ગુજરાત સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લઈને આવી છે। તો બુધવારે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારોની જાહેરાત કરી હતી। તો પીટીઆઈ અનુસાર આ વધારો લગભગ 9 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ વધારીને મૂળ પગારના 53% કરે છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે ગયા બુધવારે જ પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે। તો આ વધારો લગભગ 9 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે જે ડીએ પહેલાં તેનું 50% હતું તે વધારીને 53% ડીએ કર્યું છે। તો મિત્રો, ગુજરાત સરકારે આ જે ઉમદા કાર્ય કર્યું છે તે તમને કેવું લાગ્યું તે ખાસ કહેજો। તો બાકી ચૂકવણીની સમયરેખાની વાત કરીએ તો જાહેરાત મુજબ આ નિર્ણય 1 જુલાઈ 2024થી પૂર્વવર્તી રીતે અમલમાં આવશે। તો નાણાં વિભાગે ગુજરાત રાજ્ય સેવા પે રિવિઝન હેઠળ મૂળભૂત પગારના વર્તમાન 50%થી વધારીને 53% કરવાની દરખાસ્ત જારી કરી છે। તો નિયમો 2016 આ પગલાંથી 9 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો મિત્રો, આ જે જાહેરાત છે તે 1 જુલાઈ 2024થી અમલમાં આવશે અને નાણાં વિભાગે ગુજરાત રાજ્ય સેવા હેઠળ મૂળભૂત પગારના વર્તમાન 50%નો જે દર હતો તેને વધારીને 53% કરવાની દરખાસ્ત છે તે જારી કરી દીધી છે। તો મિત્રો, જુલાઈથી નવેમ્બર 2024ના સમયગાળા માટેનું એરિયર્સ ડિસેમ્બરના પગાર અને પેન્શનની સાથે જાન્યુઆરી 2025માં ચૂકવવામાં આવશે। તો રાજ્ય સરકારના વિભાગો, પંચાયતના કર્મચારીઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તેમજ 7મા પગાર પંચ હેઠળ અનુદાનિત બિનસરકારી શાળાઓના કર્મચારીઓ આ વધારાનો હકદાર બનશે મિત્રો। તો વધારાના લાભાર્થીઓની વાત કરીએ તો સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે આ લાભ પ્રાથમિક શિક્ષકો અને પંચાયતોમાં પ્રતિનિયુક્તિ અથવા ટ્રાન્સફર પર કામ કરતા કર્મચારીઓને મળશે। જોકે તેઓ કમિશન મુજબ મંજૂર પગાર સુધારણા હેઠળ આવરી લેવામાં આવ્યા હોય તો 1 જુલાઈ 2024થી અમલમાં આવતા મૂળ પગારના 50થી 53% સુધીના ડીએમાં વધારો સરકારની વિચારણા હેઠળ હતો। તો સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી મૂળભૂત પગારના 53%ના દરે ડીએના નવા દરને મંજૂરી આપવામાં આવી છે દોસ્તો। તો જાન્યુઆરી 2025માં અપેક્ષિત ડીએ વધારોની વાત કરીએ તો મિત્રો, જાન્યુઆરી 2025માં એટલે કે આ મહિનામાં ડીએ વધારો કેટલો જાહેર થઈ શકે છે તેની વાત કરીએ તો ઓક્ટોબર 2024ના ડેટાને આધારે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ વધીને 144.5 થયો હતો અને નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા સાથે વધીને 145.3 થવાની ધારણા છે। તો આનાથી જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધીને 56% થઈ શકે છે। તો દિવાળી પહેલાં ઓક્ટોબરમાં 2024માં જાહેર કરાયેલા વધારાને પગલે હાલમાં સરકારી કર્મચારીઓ માટે ડીએ 53% છે। તો મિત્રો, આગામી ડીએ વધારો ક્યારે થશે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે આગામી જાહેરાત કરવા માટે નવેમ્બર અને ડિસેમ્બર 2024 માટે એઆઈસીપીઆઈ ડેટાની જરૂર પડશે। તો નવેમ્બરના ડેટા જાન્યુઆરી 2025ના પ્રથમ સપ્તાહમાં અપેક્ષિત છે, જ્યારે ડિસેમ્બરના આંકડા ફેબ્રુઆરીમાં ઉપલબ્ધ થશે।
તો અગાઉની પેટર્નના આધારે ડીએમાં વધારો કરવાની જાહેરાત ફેબ્રુઆરી 2025ના અંત સુધીમાં થવાની સંભાવના છે, જેમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે બાકી રકમ પછીથી પૂરી પાડવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.